ગુજરાતી રસોઈમાં આજે આપણે બનાવીશું ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત બાફલા બાટી। મિત્રો, ગુજરાતી કવિ અર્દેશર ખબરદારે કહ્યું છે, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। વિદેશમાં વસતા ગુજરાતી ભાઈઓ બહેનો ગુજરાતી રસોઈનો સ્વાદ માણી શકે એ હેતુથી આજથી આપણે અંગ્રેજી સબટાઇટલ સાથે આપણે વાનગીની રીત મૂકીશું, સાથે હિન્દીમાં પણ ડિસ્ક્રિપ્શન આપીશું। આશા છે કે આપ સૌને એ ગમશે। સામગ્રી જોઈ લઈએ। ઘઉંનો કરકરો લોટ, મરચું, હળદર, મીઠું, અજમો અને વરિયાળી આટલું આપણે લઈશું। ઘઉંનો કરકરો લોટ આપણે તેલનું મોણ કરી અને કરીશું। મરચું, હળદર અને મીઠું સામાન્ય પ્રમાણસર જ નાખવાનું છે। અજમો અને વરિયાળી આપણે થોડીક એમાં ઉમેરી અને કડક લોટ બાંધી લઈશું અને આ રીતે એના ગોળા બનાવી લઈશું। મેં આ 4 ગોળા બનાવે છે। હવે આપણે બાટીને બાફવાની છે। આપણે એક વાસણમાં પાણી ગરમ કરી એમાં બાટી બફાય નહીં ત્યાં સુધી આપણે એને સરસ રીતે બાફી લઈશું। આપણે એને ચેક કરવા માટે એક ચપ્પુને આની અંદર જવા દઈશું। જો ચોટે નહીં તો આપણી બાટી તૈયાર છે। બાટી બહાર કાઢી આ રીતે આપણે એને ટુકડા કરી લઈશું અને તળવા માટે એને તૈયાર કરી લઈશું। આપણી બાફલા બાટી હવે ફ્રાય કરવા માટે રેડી છે, તો એને ટુકડામાં કાપી અને આપણે એને તેલમાં ડીપ ફ્રાય કરીશું। તેલ આપણે વાસણમાં ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે તમામ બાટીને વારાફરતી તળી લઈશું। સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે। એકદમ ક્રિસ્પી અને કડક બાટી કરવા માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને તળી લઈશું। બાટી તળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। આ જ રીતે તમામ બાટી આપણે તેલમાં એકદમ ડીપ ફ્રાય કરી રહ્યા છીએ। પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, ત્યારબાદ આપ થોડીક હાઈ કરી શકો છો। જોઈ શકો છો કે આપણી બાફલા બાટી તૈયાર છે। હવે આપણી દાળ તૈયાર કરી લઈએ। બાફલા બાટીની દાળ હંમેશા એને બાફી અને આપણે એનો વઘાર કરવાનો હોય છે। બાફલા બાટી માટે મેં લીધી છે અડદની દાળ, સાથે એકલી અડદની દાળ થોડી ચીકાશવાળી આવે એટલે હું એમાં ફોતરાવાળી મગની દાળ અને અન્ય દાળ મિક્સ દાળ ઉમેરી રહ્યું છે, જે થોડા પ્રમાણમાં જ ઉમેરીશું। મોટાભાગે વધુ પ્રમાણ આપણે અડદની દાળનું રાખીશું। એને પ્રેશર કુકરમાં 3 થી 4 વિસલ લગાવી અને એને પ્રેશર કુક કરી લઈશું। આપણી દાળ બફાઈને એક અલગ વાસણમાં તૈયાર છે। હવે આપણે એનો તડકો એટલે કે વઘાર તૈયાર કરીએ। એના માટે લીધી છે થોડી ડુંગળી, ટામેટાં, મરચી, આદુ લસણની પેસ્ટ અને દાણા। આપણે સૌપ્રથમ તેલમાં ગરમ કરી એમાં રાઈ જીરુંથી વઘાર કરીશું। સાથે મરી, તજ, લવિંગ, બાજિયા 1-2 ટુકડા નાખી અને આપણે એમાં વઘાર કરીશું। સાથે હિંગ પણ ઉમેરીશું। ત્યારબાદ આપણે એમાં ડુંગળી સાંતળી લઈશું અને મરચું, મીઠું, હળદર અને તમામ મસાલા ઉમેરી અને એનો તડકો આપણે તૈયાર કરીશું। યાદ રાખો કે ટામેટાં હંમેશા આપણે છેલ્લા જ ઉમેરીએ છીએ। આ રીતે સરસ તીખી ચટાકેદાર ગ્રેવી આપણે તૈયાર કરી અને પછી આપણે જે દાળ તૈયાર કરી છે એમાં એનો તડકો લગાવી લઈએ છીએ। આ રીતે આપણી રાજસ્થાનની પ્રખ્યાત અને ગુજરાતમાં સૌને ભાવતી બાફલા બાટી આપણી સર્વ કરવા માટે તૈયાર છે। આપણે જ્યારે વધારે મહેમાન હોય ત્યારે